આજના સેશનની અંદર આપણે એક પ્રોગ્રામ થ્રેડ ડેમોનો પહેલો પ્રોગ્રામ આપણે રન કરવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મહાદેવ. તો અહીંયા બેઝિક કોડ આવી ગયેલો છે. મેં હું બધાને અત્યારે તો રિમૂવ કરી દઉં છું. પછી થ્રેડ ડેમો ક્લાસનું નામ દઈ દઈશ. થ્રેડ ડેમો તે એક્સટેન્ડ કરશે. એક્સટેન્ડ કોને કરશે? થ્રેડને કરશે. થ્રેડ પહેલાં પણ થ્રેડ અને આને મેં ખોલી લીધેલા છે. ચાલો પહેલાં તો આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ક્સ ચાલો અહીંયા મેનનું કામ પણ આપણે કરી લીધેલું છે. અને સેજ ઉપર. ચાલો હવે આપણે શું કરશું? થ્રેડ ટી ઇક્વલ થ્રેડ ડોટ કરંટ થ્રેડ આ મેથડને મેં કોલ કરેલી છે. હવે આને હું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન અને ટી ડોટ ગેટ નેમ ઇનબિલ્ટ થ્રેડનું ફંક્શન છે. અને આપણે કોલ કરેલું છે. અને આને હવે હું રન કરું તો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન કેન નોટ બી રિઝોલ્વ સ્ટેટિક. સોરી, આયા મેં ડબલ ઓ કરી દીધેલું છે વોઇડ મેન. તો ચલો આને રન કરીએ. તો આ પુલ 14 થ્રેડ 1 આવું તમને એક આઉટપુટ જોવા મળશે. હવે હું આનું નામ ચેન્જ કરવા માગું છું. તો ટી ડોટ સેટ નેમ ને આની અંદર હું BCA સેમ 6 હવે આપણે આ ગેટ મેથડને પાછા એક વખત કોલ કરી લઈએ. કોપી કરું છું, આયા પેસ્ટ કરું છું અને પાછો હું સ્ટાર્ટ કરું છું. તો BCA સેમ 5 આનું નામ થઈ ગયું છે હવે આપણા મેન થ્રેડનું. હવે આપણે તેની પ્રાયોરિટી જોવી છે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન ટી ડોટ સેટ પ્રાયોરિટી. સેટ થોડી આપણે ગેટ કરવાની છે, કેમ કે આપણે પહેલી વખત જોવા માંગીએ છીએ સેટ. તો હું પછી કરીને બતાવીશ. તો જુઓ તેની બાય ડિફોલ્ટ પ્રાયોરિટી છે તે 5 આપણને જોવા મળે છે. હવે આપણે ટી ડોટ સેટ પ્રાયોરિટી પણ કરી દઈએ. પ્રાયોરિટી એની અંદર હું દઈ દઈશ મેક્સ અંડરસ્કોર પ્રાયોરિટી. સોરી. હવે આપણે બીજી વખત આનું જે છે પ્રાયોરિટી છે તેને આપણે જોવાની કોશિશ કરીએ. તો 5 પછી હવે 10 છે તેની પ્રાયોરિટી છે તે સેટ થઈ ગયેલી છે. હવે હું એક આયા ફોર લૂપ પણ હલાવી દઉં. ઇન્ટ I equals 0 I less than 5 I plus plus. આની અંદર હું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન એની અંદર હું મેસેજ દઈ દઈ મેન થ્રેડ એટલું થઈ ગયું. હવે આ પ્રોગ્રામને હું પાછો રન કરું છું. તો મેન થ્રેડ એવું મને 5 ટાઈમ છે તે મને જોવા મળી ગયું. હવે આપણે એક નવો થ્રેડ બનાવીએ. થ્રેડ સિટી. આ છે એક ચાઇલ્ડ થ્રેડ છે. ન્યૂ થ્રેડ. આ વખતે આપણે હવે ઓબ્જેક્ટ જ બનાવવાના છે. પહેલી વખત જ આપણે મેન થ્રેડ બનાવેલો હતો. હવે આપણે બધું કામ ઓબ્જેક્ટની અંદર જ કરવાનું છે.
તો હું આના બ્રેકેટ પણ ખોલી લઉં છું અને આયા સેમિકોલનને આપણે પૂરો કરવાનો છે, એ ભૂલતા નહીં. તો હવે સોરી, આગળ આપણે આની અંદર શું કરવાનું છે, એક રન નામની મેથડ હોય છે, તેને હું કોલ કરું છું. તો જો એ પહેલાં મને તો એરર દઈ દે છે, એટલા માટે મારે શું કરવું પડશે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેન પબ્લિક પછી સ્ટેટિક વોઇડ રન નામની જે મેથડ છે તેને જ તે હું કોલ કરું. હા, ઊંધું ચાલો આની અંદર હું એક ફોર લૂપ હલાવું છું. ઇન્ટ i equals 0, i less than 5, i પ્લસ પ્લસ, અને મેસેજ તો આપણે ઉપરનો જ દેવાનો છે. આયા ખાલી મેસેજની અંદર ચાઇલ્ડ થ્રેડ આવશે. તો હું અહીંયાથી આના કરીશ કોપી, આને અહીંયા કરી પેસ્ટ. આયા મેન થ્રેડની જગ્યાએ હું લખી દે ખાલી સિમ્પલ ચાઇલ્ડ થ્રેડ. તો અત્યારે હું આને રન કરી તો વોર્નિંગ શું મને જોવા મળે છે, એરર પબ્લિક સ્ટેટિક ધ મેથડ રન કેન નોટ બી ડિક્લેર સ્ટેટિક મેથડ. તો આપણે આને સ્ટેટિક તો નહીં ડિક્લેર કરી શકીએ. અહીંથી હું કટ કરું છું, પબ્લિક વોઇડ રન એટલું જ તો હું કરું છું. તો જો આજે આપણે તેને રન નથી કરેલી સીટીને, એટલા માટે તે અત્યારે એક્ઝિક્યુટ થઈ નહીં. હવે હું શું કરું છું, આજે મારી સીટી મેથડ છે એને સ્ટાર્ટ કરીશ. સ્ટાર્ટ, તો સીટી સ્ટાર્ટ થઈ ગયું, પણ તોય તે હજી સ્ટાર્ટ થતાની સાથે જ તે જુઓ તે પ્રિન્ટ પણ થઈ ગયેલું છે. હવે આપણે જે ટી ડોટ સ્ટાર્ટ છે તેને પણ આપણે સ્ટાર્ટ કરીએ. તો આયા એક આપણને એરર ઇનલીગલ થ્રેડ એક્સેપ્શન, ચાઇલ્ડ થ્રેડ પણ વચ્ચે ઇનલીગલ આ છે તે આપણે કરી શકતા નથી. સીટી ડોટ સ્ટાર્ટ કરીએ તો આપણને એટલા સુધી ચાઇલ્ડ કેટલા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 5 વખત જે છે ચાઇલ્ડ તો મળી જાય છે, પણ અત્યારે છે તેનો પૈસા નથી આવતા તમારી પાસે પૈસા. તો સ્ટાર્ટ કરવાથી તો અત્યારે કાંઈ થતું નથી. હવે હું આયા સીટી ડોટ રન મેથડને કોલ કરું તો શું થાય છે એ પણ આપણે જોઈ લઈએ. મેન થ્રેડ એ રન થયેલી છે. હવે સીટી ડોટ સ્ટાર્ટ પણ કરીએ. સીટી ડોટ સ્ટાર્ટ તો ચાલો આને પણ રન કરીએ. બીજું સ્ટાર્ટ છે પ્રોગ્રામ પછી ખાલી સ્ટાર્ટ થયેલું છે, પણ રન કરશું તો જ તે રન થશે. તો આજનો સેશન અહીંયા આપણે અટકાવીએ. તમને કાંઈ પણ ન સમજાણું હોય મને તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. આપણે આવા જ કોન્સેપ્ટ લઈને મળતા રહીશું. એ પહેલાં હું તમને અહીંયા પણ થોડુંક પ્રાયોરિટીવાળું કહી દઉં. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આપણો સીટી ડોટ ગેટ પ્રાયોરિટી, અને હવે આ મેથડને હું એક વખત રન કરું તો આની પ્રાયોરિટી પણ મને 10 જ બતાવે છે. તે છે એ પેરેન્ટની પ્રાયોરિટી લઈ લે છે. હવે આને સીટી ડોટ સેટ પ્રાયોરિટી આપણે કરીએ. સેટ પ્રાયોરિટી, અને એની અંદર આપણે કરશું મીન અંડરસ્કોર પ્રાયોરિટી. હવે હું જેમ સીટી ડોટ
હવે આપણે આ ઉપરની જ ગેટ પ્રાયોરિટી લેવાની છે, કોપી કરું, અહીંયા પેસ્ટ કરું ને હવે આપણે રન કરીએ તો 10 અને જો સીધી એની પ્રાયોરિટી છે તે 1 સેટ થયેલી છે. આઈ હોપ કે આજનો લેક્ચર તમને કાંઈક થોડોક પણ હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ સેશનની અંદર આપણે આ પ્રોગ્રામને પૂરો કરવાનો છે. અત્યારે અહીંયા સુધી અટકાવીએ. મહાદેવ.